નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. ભગવાનમાં માનો છો તો આ વાંચવાનું ચૂકતા નહીં, છેલ્લે સુધી વાંચજો. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર અને કમેન્ટમાં પીપાઈ જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો, જેથી તમને આવી અવનવી સ્ટોરી સાંભળવા મળે. શાંતાબેન સવાર સાંજ મંદિરે જઈને મંદિરમાં સાફ સફાઈના કામમાં મદદ કરતા અને ભગવાનના ભજન કીર્તન કરતા. નાનપણથી જ તેઓ ધર્મ પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા હતી. તેની સંતાનમાં એકનો એક દીકરો હતો. તેના દીકરાને અકસ્માત થતાં તે મંદિરેથી ભગવાનને પ્રાર્થના કરી અને હોસ્પિટલે પહોંચ્યા. તેના પડોશમાં રહેતા હંસાબેન પણ હોસ્પિટલે આવ્યા ત્યારે શાંતાબેનને કહ્યું કે તમારા ભગવાન કેવા છે? તમે રાત ને દિવસ તેની સેવા કરો છો અને તમારા દીકરાને અકસ્માત થયો, ભગવાનને તમારી સાથે શું કર્યું? શાંતાબેને જવાબ આપતા કહ્યું કે એ તો ભગવાનની ઈચ્છા, તેને જે પણ કર્યું તે સારા માટે જ કર્યું હશે. થોડા દિવસ પછી શાંતાબેનના દીકરાનો બીજી વખત અકસ્માત થયો અને હંસાબેન ત્યારે પણ આવ્યા અને કહ્યું કે ભગવાન તમારી સાથે જ આવું કેમ કરી રહ્યા છે? શાંતાબેને કહ્યું કે નક્કી ભગવાન મારી કંઈક કસોટી કરી રહ્યા હશે. તે હજુ પૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી ભગવાનને માની રહ્યા હતા. એક દિવસ હંસાબેન શાંતાબેન પાસે આવ્યા અને કહ્યું કે તમારા દીકરાની કુંડળી લઈને મારી સાથે ચાલો. ગામમાં એક ખૂબ જ પ્રખર જ્યોતિષ આવ્યા છે અને અમારા સંબંધી છે. આપણે તેની પાસે તમારા દીકરાની કુંડળી દેખાડીને જાણીએ કે તેના જીવનમાં હેરાનગતિ કેમ આવે છે અને આટલા બધા અકસ્માત કેમ થાય છે. બંને જ્યોતિષ પાસે ગયા અને જ્યોતિષને કુંડળી જોવા માટે આપી અને કહ્યું કે આ દીકરાને વારંવાર અકસ્માત થાય છે, તમે કંઈક ઉપાય બતાવો. જ્યોતિષ કુંડળી જોઈને કરંટ માંડવા લાગ્યા અને થોડી વાર પછી બોલ્યા કે આ છોકરાનું જીવન તો પૂરું થઈ ગયું હોય અને તમે કહો છો કે તેને અકસ્માત થાય છે. ત્યારે શાંતાબહેન કહે છે કે મારો દીકરો જ છે અને અત્યારે તેની તબિયત પણ સારી છે. જ્યોતિષ બહુ વિચાર કર્યા પછી ફક્ત આટલું જ કહે છે કે જરૂરથી કોઈ શક્તિ કામ કરી રહી છે. જ્યારે પણ આ દીકરા પર કોઈ ઘાત આવે છે ત્યારે તેનું અવસાન થવાને બદલે તેનું નાનું મોટું નુકસાન કરીને જતી રહે છે. ત્યારે શાંતાબેનની આંખ ભીની થઈ ગઈ. તે ઊભા થઈને સીધા જ મંદિરે જઈને ભગવાનના પગે પડી ગયા, કારણ કે તેને સમજાઈ ગયું હતું કે તેના દીકરાની મૃત્યુના મોઢામાંથી બચાવીને ભગવાન જ રક્ષા કરતા હતા. આ વાતનો મતલબ એટલો જ છે કે આપણે જે દેવ દેવીમાં શ્રદ્ધા રાખતા હોઈએ ને તેના પરનો વિશ્વાસ કદી પણ ડગવો જોઈએ નહીં. ભલે પરિસ્થિતિ ગમે તેટલી નબળી હોય કે ગમે તેટલી મજબૂત હોય, પરંતુ ભગવાન પરનો વિશ્વાસ ક્યારેય ડગવો જોઈએ નહીં. જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર અને કમેન્ટમાં આપી પાઈ જરૂર આપજો. બાજુમાં બેલ આઇકનને જરૂર ઓન કરજો, જેથી અવનવી સ્ટોરી સાંભળવા મળે. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ આભાર.